નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર તાલુકાના કાવી ગામમાં મોહરમના જુલુસમાં અકીદતમંદોની મોટી હાજરી, ઠંડા પીણા અને શરબતની સેવા યોજાઈ। જંબુસર તાલુકાના કાવી ગામમાં મોહરમ પર્વ નિમિત્તે શાંતિ, આસ્થા અને ભાઈચારાના માહોલ વચ્ચે ભવ્ય તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। નવીનગરી વિસ્તારમાંથી નીકળેલા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અકીદતમંદો, ગામના આગેવાનો અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। યા હુસેનના નાદ સાથે જુલુસ ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ બીલડી ચોક અને હાઈસ્કૂલ વિસ્તાર સુધી પહોંચ્યો હતો। જુલુસ દરમિયાન વિવિધ સ્થળોએ સેવાભાવી લોકો દ્વારા ઠંડા પીણા, શરબત, લસ્સી અને અન્ય પ્રસાદીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। ગરમી વચ્ચે આ સેવાકીય કાર્યની સૌએ પ્રશંસા કરી હતી અને મોટી સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો હતો। મોહરમ ઇસ્લામિક કેલેન્ડરનો પવિત્ર મહિનો છે, જેમાં કરબલાની ભૂમિ પર ઇમામ હુસેને સત્ય, ન્યાય, ત્યાગ અને માનવતા માટે આપેલી શહાદતને યાદ કરવામાં આવે છે। અકીદતમંદોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો અને મોહરમના પાવન અવસરે એકતા, સૌહાર્દ અને ભાઈચારાનો સુંદર સંદેશ પ્રસર્યો હતો।